સોનલે ભાઈની માથે કઢીનો ડોયો રેડિયો કે શું એ તમને આગળ જ ખબર પડશે, પણ એ પેલા ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. મસ્ત મજાની સવારમાં સુરજ દાદાએ દર્શન દઈ દીધા છે. આ બાજુ સોનલ ગ્રેસિયાને ચા દૂધ પાય છે, પણ ઊંઘમાંથી બેઠી કરીને તો મોઢું કેવું કરે તો. પછી હું રેડી થઈ બેસી ગયો ગ્રેસિયાની રાહ જોઈને, કેમ કે એને જવું હતું ઉમેશભાઈના ઘરે. આજે તો સાંજે જોરદાર જમાવટ છે, અને આ જોવો તો જાણે અઠવાડિયાનું રહેવાનું હોય ને એમ બે બેગ ભરીને નીકળી છે. પછી તો અમે નીકળી ગયા ઉમેશભાઈના ઘરે. પછી ઓફિસ પર કામ પતાવતા વાગી ગયા 9:30 અને અમે બધા નીકળી ગયા ઉમેશભાઈના ઘરે જવા. અને ઘરે પહોંચ્યા ત્યાં તો બધા ખાઈ પીને બેસી ગયા હતા. અને આજે તો ફાફડાનો પ્રોગ્રામ છે. પહેલી વાર સોનલે હાથ અજમાવ્યો ને એકદમ મસ્ત ફાફડા પાડ્યા. પછી તો સોનલે થોડી મસ્તી ને થોડી તાણ ધર્મેશભાઈ સાથે કરી. એવું જ લાગ્યું કે હમણાં માથે ઢોળી દે. પછી બધા ફ્રી થઈને બેસી ગયા. અમારા ખેલાડીએ એના ખેલ ચાલુ કરી દીધા. બધા સાથે બોલથી રમ્યો ને પછી તો મોબાઈલમાં મીંદડી જોઈને એવો રાજી થયો ને કે વાત જ પૂછોમાં. પછી થઈ ગયું મોડું એટલે નીકળી ગયા ઘરે જવા, પણ વરસાદ આવતો હતો એટલે તેની રાહ જોવાની સિવાય બીજો રસ્તો જતો નહીં. અને પછી જેમ તેમ કરી પહોંચી ગયા ઘરે ને વ્લોગને કર્યો પૂરો. જો અમારો વ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પૂરો વ્લોગ જોવા માટે યુટ્યુબ પર સર્ચ કરો અંકિશ લાઈફ વ્લોગ. મળીએ કાલે નવા વ્લોગમાં. બાય બાય.